ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ભાગીદારી પુનર્ગઠન ચેપ્ટરની અંદર 8 ગુણનો દાખલો જે પ્રથમ પરીક્ષામાં આવશે, આજે જે મિત્રો દાખલો શીખવાડું છું એવા જ દાખલા પ્રથમ પરીક્ષામાં 5 દાખલા પૂછાશે. 5માંથી તમારે કોઈ પણ 3 દાખલા ગણવાના છે. તો 5 દાખલા કયા કયા ચેપ્ટરમાંથી પ્રથમ પરીક્ષામાં પૂછાશે? તો ચેપ્ટર નંબર 4 પુનર્ગઠન, ત્યાર પછીના 2 ચેપ્ટર એટલે પ્રવેશ 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર ભાગીદારીનો નિવૃત્તિ. આ 3 ચેપ્ટરમાંથી પ્રથમ પરીક્ષામાં પૂછાશે. અને બોર્ડ પરીક્ષા અને દ્વિતીય જે પરીક્ષા હશે મિત્રો, એની અંદર પ્રવેશ અને નિવૃત્તિમાંથી જ પૂછાશે. આ ચેપ્ટરમાંથી પૂછાશે નહીં. પરંતુ અહીંયા જે શીખવાડું છું મિત્રો, એ જ પ્રમાણે તમારે પ્રવેશ અને નિવૃત્તિમાં કરવાનું છે. અહીંયા જે ખાતા બનાવવાના છે એ જ ખાતા આપણે પ્રવેશ અને નિવૃત્તિમાં બનાવવાના છે. અહીંયા જે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવૈયું બનાવ્યું છે, એની સાથે એક નવું ખાતું પ્રવેશ અને નિવૃત્તિમાં આવશે, રોકડ બેંક ખાતું. કયું ખાતું? રોકડ બેંક ખાતું. ખ્યાલ આવી ગયો? તો આ ખાતું તમારે બનાવવાનું આવશે નવું પ્રવેશ અને નિવૃત્તિમાં. હાલ આપણે આ ચેપ્ટરમાં જરૂર નથી. તો મિત્રો અહીંયા આપણે એક દાખલો 11મો છે. તમને અહીંયા પાકું સરવૈયું 1 થી 4 હવાલા અને બીજા હવાલા તમને આપેલા છે, પાછળ 5, 6 અને 7 આ હવાલા મિત્રો આપેલા છે. તો આપણે આ હવાલા ઉપરથી અને પાકા સરવૈયા ઉપરથી આપણો 8 ગુણનો દાખલો જે છે એ આપણે તૈયાર કરીએ. તો ધ્યાન આપો. મંજુ, પ્રભા અને મીના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ આપી દીધું છે 5:3:2. નવું પ્રમાણ આપ્યું છે. નવું પ્રમાણ ધ્યાનમાં લેવાનું નથી. ખ્યાલ આવી ગયો? આ ચેપ્ટરમાં નવું પ્રમાણ આપ્યું છે, ધ્યાનમાં લેવાનું નથી. ક્યારે જૂનું પ્રમાણ ન આપ્યું હોય તો કયા હિસ્સે લેવાનું? સરખા હિસ્સે. તેઓ પેઢીને મિલકતો દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. પેઢીના ચોપડે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃ મૂલ્યાંકન બાદ પાકું સરવૈયું તૈયાર કરો. તો મિત્રો આપણે અહીંયા ખાતા તૈયાર કર્યા છે, 3 ખાતા. તો એ ખાતાની અસર આપણે જે ખાતાની અંદર જે અસર આપીશું એ પાકું સરવૈયું અને હવાલા વધારાની માહિતી આપી છે એના ઉપર તો તૈયાર કરીશું. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. અહીંયા ખાતા 3 તૈયાર કરેલા છે. તો પહેલો નિયમ છે પ્રવેશ, નિવૃત્તિ કે પુનર્ગઠન, 3માં પહેલો એક નિયમ છે કે પાકા સરવૈયામાં રહેલી મૂડી કે ચાલુ ખાતાની બાકી તેમના મૂડી કે ચાલુ ખાતે અસર આપવી. આ પહેલો નિયમ. પાકા સરવૈયામાં રહેલ મૂડી કે ચાલુ ખાતાની બાકી તેમના મૂડી કે ચાલુ ખાતે અસર આપવી. હવે મિત્રો અહીંયા ચાલુ ખાતા પણ આપેલા છે અને મૂડી ખાતા પણ છે. તો બંને ખાતા હોય ત્યારે તમારે માત્ર ચાલુ ખાતું તૈયાર કરવાના અને મૂડી છે એ સીધી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દેવી. શું નામ છે પહેલું? મંજુ, પ્રભા અને મીના. કેટલી રકમ છે એમની? 1,50,000, 40,000 અને 30,000. કેટલા થયા ટોટલ? 2,20,000. ખ્યાલ આવી ગયો? તો એમની મૂડી ત્યાં લખાશે. ક્લિયર? ચલો હવે ચાલુ ખાતું છે એ ચાલુ ખાતાની ત્રણેયની જમા બાકી છે તો જમા બાજુ બાકી આગળ લાવ્યા. 10,000, 20,000 અને 9,000. મિત્રો ધ્યાન આપજો. આમ જમા બાજુ કહેવાય, આ જમા બાજુ કહેવાય. જ્યારે પાકું સરવૈયું છે એની મૂડી દેવા ત્યાં જમા બાકીઓ આવે અને મિલકત લેણા ત્યાં કઈ બાકીઓ આવે? ઉધાર બાકીઓ. આ ધ્યાન રાખજો મિત્રો. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે બીજા નિયમમાં અનામત અને વધારો, પાકા સરવૈયામાં આપેલી તમને અનામત વધારો જેમ કે સામાન્ય અનામત, અનામત ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, આવું કઈ આપ્યું છે તમને? અહીંયા કઈ જગ્યાએ મૂડી દેવા બાજુ કે મિલકત લેણા બાજુ કઈ લખ્યું છે? સંશોધન વિકાસ કર કે જાહેરાત ઝુંબેશ ખર્ચ અહીંયા કઈ આપ્યું છે? તો અહીંયા આપ્યું નથી. ખ્યાલ આવી ગયો? ચલો હવે ત્રીજા નંબરની અંદર હવાલા. તો પહેલો હવાલો જમીન મકાનની કિંમતમાં 25% શું છે? વધારો. તો જમીન મકાન મિલકત લેણા બાજુ એટલે આપણે નવા પાકા સરવૈયામાં જમીન મકાન 1 લાખ, એમાં 25% વધારો એટલે કેટલા થશે?
25,000 એટલે 1,25,000 થયા. એમાં જેટલો વધારો થાય એ ફાયદો, પેઢીની મિલકત વધે તો ફાયદો કે નુકસાન? પેઢીની મિલકતની વેલ્યુ વધે તો ફાયદો કે નુકસાન? ફાયદો. ફાયદો કઈ બાજુ આવે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, કારણ કે આવક લાભ જમા, ખર્ચ નુકસાન ઉધારો. તો એ જ નિયમ પ્રમાણે જમીન મકાન ખાતે કેટલા? જેટલાનો ફાયદો થાય એટલા જ, 25,000. બીજો નિયમ, બીજો હવાલો, ફર્નિચરની કિંમતમાં 10% થી ઘટાડવાની છે. તો મિત્રો અહીંયા ફર્નિચર કેટલાનું છે? ફર્નિચર છે 30,000, એના 10% ઘટાડો 3,000, કેટલા આવે? હવે જો મિલકતની વેલ્યુ ઘટે તો પેઢીને શું થયું? નુકસાન, ખોટ થઈ. તો એ કઈ બાજુ આવે? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, ફર્નિચર ખાતે. કેટલા? 3,000. ત્યાર પછી યંત્રની કિંમત 80% રાખવાની છે. 80% રાખવાની છે. મતલબ કેટલા ટકા ઘટાડો થયો? કોઈ પણ વેલ્યુ 100% હોય, 100 માંથી 80% રાખવાની હોય તો વચ્ચેની 20% શું થઈ? ઘટી ગઈ. તો એ ઘટાડો યંત્ર ખાતે. યંત્ર છે કેટલાનું છે? યંત્ર 50,000, એના 20% 10,000, કેટલા આવ્યા? તો એ 10,000 ઘટ્યા એ કઈ બાજુ આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની મિલકતમાં ઘટાડો, નુકસાન થયું, ઉધાર બાજુ, યંત્ર ખાતે 10,000. આખર સ્ટોકની ચોપડે કિંમત, જુઓ આખર સ્ટોકની જે ચોપડે કિંમત જે છે એ બજાર કિંમત કરતા વધુ છે. બજાર કિંમતથી વધારે હોય નહીં તો ઘટાડી દો. આખર સ્ટોક કેટલો છે? 40,000, એમાંથી 5,000 ઘટાડી દો, નવી કિંમત કેટલી થઈ? 35. તો સ્ટોકની વેલ્યુ ઘટી તો નુકસાન થયું, કઈ બાજુ આવશે? ઉધાર બાજુ, સ્ટોક ખાતે. ચલો, 4 હવાલા અહીંયા પૂરા થયા. બીજા હવાલા જે છે, 5મો હવાલો, દેવાદાર ઉપર 2500 ગાલખાદ અનામતની જોગવાઈ કરો. ચલો, તો ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો અહીંયા મિત્રો 2500 રાખવાની છે. અહીંયા ગાલખાદ અનામત કેટલી આપેલી છે? 1000. 1,000ની જગ્યાએ 2500 રાખવાની છે. 1500 વધી. ખ્યાલ આવ્યો? તો અહીંયા ધ્યાન આપો. દેવાદાર 25,000 માઇનસ 2500 ગાલખાદ અનામત, કેટલા આવ્યા? 22,500. હવે ગાલખાદ અનામત 1000ની જગ્યાએ 2500 થઈ જાય તો 1500 રૂપિયા વધી, એટલે દેવાદારો એટલા ઘટ્યા. 24 હતા, હવે 22,500, તો 1500 ઘટ્યા. કોના કારણે? ગાલખાદ અનામતના કારણે. તો કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. વેરી ગુડ. જો કદાચ ગાલખાદ અનામત ઘટી જાય તો જમા બાજુ જતી રહે. અહીંયા વધ્યા તો જેટલો વધારો થયો એટલા જ. 1000ની જગ્યાએ 2500 થયા તો 1500. હવાલા નંબર 6, લેણદારોમાંથી 3,000ના લેણદારોને હવે ચૂકવવાના નથી. તો ફાયદો થયો ને? લેણદારોને હવે 3,000 ચૂકવવાના નથી, ફાયદો. કઈ બાજુ આવશે? લેણદારો આવે કઈ બાજુ? મૂડી દેવા બાજુ. લેણદારો છે કેટલાના? 40,000. 40,000 માંથી 3,000 માઇનસ કરી દો. તો આ ફાયદો કઈ બાજુ આવશે લેણદારોનો? લેણદાર ખાતે 3,000. ચલો, છેલ્લો વાલો, બેંક લોન પર 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો અહીંયા તમને બેંક લોન આપી છે 12%ની. તો 30,000ના 12%, 30,000 ગુણ્યા 12% ગુણ્યા 3 મહિના ભાગ્યા 12, કેટલું વ્યાજ થાય? 900. તો પેલા બેંક લોન ક્યાં આવશે? મૂડી દેવા બાજુ લખી દો. 12%ની બેંક લોન 30,000 અને ચૂકવવાનું બાકી લોન વ્યાજ. આ એક અસર. અને બીજી અસર ક્યાં આવશે? ચૂકવવાનું બાકી
પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. ચૂકવવાનું બાકી કોઈ પણ ખર્ચો હોય અહીંયા બેંક લોન વ્યાજ 900. તો મિત્રો અહીંયા સંપૂર્ણ હવાલા પૂર્ણ થયા. હવે છેલ્લે ખાતા બંધ કરવાના. તો ખાતા બંધ કરવાનો ક્રમ પેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, ત્યારબાદ મૂડી ચાલુ ખાતા અને ત્યારબાદ પાકું સરવૈયું. તો હવે પહેલું કયું ખાતું બંધ થશે? પુનઃ મૂલ્યાંકન ખાતું. તો ક્યાં ભૂલ થઈ? હા, હજુ લખવાનું બાકી છે. હા, કરીએ. ઓકે. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. એના પહેલા કોઈ અસર મિલકત બાજુ અને મૂડી દેવા બાજુ અસર આપવાની રહી ગઈ છે? હવાલા પછી એક નિયમ ધ્યાન રાખવાનો. ખાતા બંધ કરતી વખતે પાકા સરવૈયામાં કોઈ અસર અહીંયા આપેલી છે, મિલકતો આ બાજુ દેવા, એ મિલકતો અને દેવાની અસર આપવાની રહી ગઈ હોય તો ચોપડે કિંમત આપી દેવાની. તો જોઈ લો, જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, ફર્નિચર આવી ગયું, રોકાણો. તો જમીન મકાન યંત્રો ફર્નિચર તો રોકાણો એ ચોપડે કિંમત આવશે 50,000. રોકાણો 50,000. પછી સ્ટોક આવી ગયો, લેણી હુંડી અને રોકડ સિલક એ બંને આવશે ચોપડી કિંમત. લેણી હુંડી અને રોકડ સિલક કેટલી છે બંને? 5,000 અને 40,000. ચલો, ઓકે. મિલકત લેણા બાજુ દેવી હુંડી બાકી છે, મૂડી દેવા બાજુ દેવી હુંડી કેટલાની છે? દેવી હુંડી 10,000. લેણદારો આવી ગયા, બેંક લોન આવી ગઈ. ચલો, તો પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુનો સરવાળો વધારે થાય છે મિત્રો? જમા બાજુનો. કેટલો થાય છે? 28,000. 28,000 માંથી બાદ કરો. નફો કેટલો આવ્યો? 7,600 વધ્યા. ઓકે, તો 7,600 કયા પ્રમાણ વેચાશે? 5:3:2 ના પ્રમાણ વેચો. મંજુ, પ્રભા, મીના. ચલો, કેટલા આવે છે? હા, 3800. મંજુમાં 3800. પછી પ્રભામાં 2,280. 2,280. પછી 1,520. મિત્રો આ ક્યાં ટ્રાન્સફર થશે? ચાલુ ખાતાની જમા બાજુ, પુનઃ મૂલ્યાંકન ખાતે. 3800, 2,280 અને 1,520. હવે ચાલુ ખાતા બંધ કરવાના છે. તો ચાલુ ખાતાની જમા બાજુ સરવાળો 13,800. 13,800 મંજુના. બાકી આગળ લઈ ગયા 22,280. પ્રભાના 22,280 અને 10,520 મીના. 10,520 કોણ આવ્યા? મીના. આ મિત્રો ક્યાં જશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ ખાતા મંજુ, પ્રભા, મીના. 13,800, 22,280, 10,520. ચલો સરવાળો કરો, કેટલો થાય છે? $46,600. આ ત્રણનો સરવાળો કરો, કેટલો થાય છે? 46,600. હવે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કરી દો. મૂડી દેવા, છોકરાઓ મૂડી દેવા બાજુ કરશે, છોકરીઓ મિલકત લેણા બાજુનો કરો. આવી જાય છે 3,00,000
44,500. તો મિત્રો આ દાખલાની ગણતરી કેવી રીતે થશે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે તમને શીખવાડ્યું. આવી જ રીતે તમે બીજા દાખલા પણ અહીંયા જે આપેલા છે એ ગણતરી કરવાની છે. 10મો દાખલો તમારે ગણવાનો છે. અહીંયા 13મો દાખલો ગણ્યો છે.